ઉપલેટામાં અખિલ ગુજરાત રાજપૂત સંઘના નેજા હેઠળ મામલતદાર કચેરી ખાતે રાજપૂત સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પીટી જાડેજાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવ્યું। રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજાને પોલીસે અટકાયત કરી પાસા હેઠળ ધકેલવાની કામગીરી કરવાના વિરોધમાં ઉપલેટા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા સામે કરેલ કાર્યવાહી અંગે ઉપલેટામાં વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સામાન્ય પ્રકારના 2 કે તેથી વધુ ગુનાઓ દાખલ થયેલ હોય જે તેમની સામે પાસા થતા હોય છે, ત્યારે પીટી જાડેજા સામે ખોટી રીતે પાસ થયેલ હોવાનું સમર્થકોએ જણાવ્યું। તો ખોટા ગુના દાખલ કરી પીટી જાડેજાને ગેરકાયદેસર રીતે પાસા તળે કરેલી ધરપકડ અયોગ્ય હોવાનું પણ જણાવી વિરોધ દર્શાવ્યો। પીટી જાડેજાને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ સમર્થકોએ ચીમકી ઉચ્ચારી છે। હું જયદેવ શિવાળા ગતેથર આજ રોજ મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે। એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે, ત્યારે આજે અમારા તમામ ગુજરાતના ક્ષત્રિય સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે। જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે, ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે ક્ષત્રિય સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે। બીજા પણ ઘણા બધા ગુના છે, ઘણા બધા ગુનાની અંદર સંડોવાયેલા છે, પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગળિયા ક્યારેય કરેલા નથી। તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે, સમાજની અંદર એક એનો ભોગ છે, સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે, અને હર સમાજની અંદર જ્યારે આફૂતી આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે। એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખો, તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખ્યો, સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એની આબરૂ ઉપર હાથ નાખેલો છે। એટલે અમને આજે એવો અમારા આખા ઉપલેટા રાજપૂત સમાજ તમામ પાંખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે, એવી રીતે અમે આજે આવેદનપત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે, તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદનપત્ર આપ્યું છે, અને સમસ્ત ક્ષત્રિય સમાજ આ રોષે છે। આથી વિશેષ કદાચ ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરીશું। મારું નામ ચોડાસમા ભરતસિંહ શિવભા। આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ, જે પીટી જાડેજા માથે અન્યાય થયો છે, જે અમારા સમાજના ભામાસા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાસાના તાત્કાલિક ધોરણે કાગળે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા, જે અન્યાય થયો છે અમારી માટે, એના માટે અમે ન્યાય માટે આવેદનપત્ર આપેલું છે। અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે, એ જોઈને સરકારને પણ કંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે, એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું। અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ હાયલું છે ત્યાંથી જ અમને લોકો જે આના એરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતીને। આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે। હું વાળા કાકુભા એસ ગામ ચરેલિયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતાને લઈ અને જે પીટી જાડેજા સાહેબને જે અન્યાય થયો છે એ અન્યાયને દૂર કરવા માટે અત્યારે અમે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમે તો રાજપૂત સમાજે તો બલિદાનો આપ્યા છે, એનો ઇતિહાસ કંઈક ગવાશે, અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબને નથી લઈ ગયા, પણ રાજપૂત સમાજને કલંકરૂપ આ કિસ્સો તમે બનાવી દીધો છે। માટે સરકારશ્રીને હું આવેદન કરું છું, આ સરકારને એક વિનંતી કરું છું કે જલ્દી સે જલ્દી પીટી જાડેજા સાહેબને નિવૃત્ત કરવામાં આવે એવી અમારી સર્વ રાજપૂત સમાજની માગણી અને લાગણી છે। કારણ કે आत्मसम्मान की गौरव गाथा जिसने राजपूत समाज के दिल पर लिखी है वो पीटी जाडेजा साहब है, वो पीटी जाडेजा साहब है। जय माता दी। इमरान सरवदी साथे चक्रवात न्यूज़ उपलेटा।